બંને પરિવારના કાકા કાકીએ આવવાનું છે, બંને પરિવારના ફઈ ફુવાએ આવવાનું છે અને બંને પરિવારના માસી માસાએ પણ આવવાનું છે. ભાઈ મોસાળ પક્ષ રહી ન જવો જોઈએ, મામા મામીએ પણ આવવાનું છે. બંને પરિવારમાંથી ઝડપથી આવી જાઓ, જેટલા પણ ના નામ લઉં છું. કાકા કાકી, મામા મામી, માસા માસી, ફઈ ફુવા, મોટા પપ્પા મોટા મમ્મી હોય તો એમણે પણ આવવાનું છે. હવે સૌપ્રથમ તો કવૈયા ફેમિલીમાંથી કોઈ કેમ દેખાતું નથી? આપણા વરરાજાના માતા પિતા જો આવી ગયા. હવે હરખ છે ને, વહુ આવવાના છે, ગૃહલક્ષ્મી આવવાના છે, એટલે હરખ તો હોય ને, બરાબર ને? સો એવરીવન, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, આપણે ખોટો સમય નથી બરબાદ કરવાનો, મોજે મોજ જ કરવાની છે. એટલે પ્લીઝ ઝડપથી આવી જાઓ. જો ભાઈ મામા મામી પણ આવી ગયા. હા, મોસાળ પક્ષનો હરખ પણ દેખાઈ આવે છે. હરેશભાઈ અને જ્યોત્સનાબેન, કાકા કાકી પ્લીઝ આવી જાઓ. રાજુભાઈ, કવૈયા ફેમિલીના મેમ્બર્સ કેમ દેખાતા નથી ભાઈ? યંગસ્ટર્સ બોલાવો બધાને પ્લીઝ. નરેશભાઈ આવી જાઓ, મામા અને મામી. હા, શું રમાડવાની છું એ તો એકદમ સરપ્રાઈઝ છે અને બધાને મોજે મોજ પડવાની છે, એવું સરપ્રાઈઝ છે. કોઈ બાકી ના રહેવા જોઈએ. જો મેં નામ લીધું છે એ બધાએ આવી જવાનું છે. મમ્મી પપ્પા સૌથી પહેલા આવી જાઓ, ત્યારબાદ કાકા કાકી, મોટા પપ્પા મોટા મમ્મી, ફઈ ફુવા, મામા મામી, માસા માસી. આ બાજુ પિત્રોડા ફેમિલી, આ બાજુ કવૈયા ફેમિલી. કવૈયા ફેમિલીમાંથી કોણ છે અત્યારે અહીંયા હાજર? જરાક હેન્ડ રેઝ કરો, મને ખબર પડે. કવૈયા ફેમિલીમાંથી છે કોઈ? કોઈ નથી યાર. યંગસ્ટર્સ કમ ઓન, આપણે બોલાવવાના છે હરેશભાઈ અને જ્યોત્સનાબેનને. આવો આવો સર. કવૈયા ફેમિલીના ફર્સ્ટ મેમ્બર આવી ગયા છે. શું નામ તમારું સર? મેહુલ સર માટે તાળીઓ થવી જોઈએ ભાઈ. પહેલા મેમ્બર આવ્યા તો છે એટલીસ્ટ કવૈયા ફેમિલીમાં. બાકીના મેમ્બર્સને બોલાવો સર. ના, કવૈયા ફેમિલી આ બાજુ સર, પિત્રોડા ફેમિલી આ બાજુ. અચ્છા, તમારા ફેમિલીમાં છે? તમે ચૂઝ કરો તમારે કયા ફેમિલીમાં રહેવું છે. બધે રહેવું છે એમને. હવે આ સાઈડ કોઈ છે નહીં તો આપણે થોડુંક બેલેન્સ રાખીએ અહીંયા. હા, બેલેન્સ રાખીએ, બરાબર. એમને જોડાને અલગ કરાવશો તમે? હવે દીકરી તમારા નથી, હવે એ ફેમિલીના જ છે. આપણી દીકરીને જ પૂછી લઈએ. તમારે કઈ સાઈડ રહેવું છે, મમ્મી કે હસબન્ડ? અઘરો સવાલ છે ને. હજુ કોણ બાકી છે કવૈયા ફેમિલી? પ્લીઝ. ઓકે, આપણે છે ને અહીંયાથી પિત્રોડા ફેમિલીથી સ્ટાર્ટ કરી દઈએ, જ્યાં સુધી કવૈયા ફેમિલી ઓન ધ વે છે, બરાબર? તો હવે આ પિત્રોડા ફેમિલીમાં જેટલા પણ મેમ્બર્સ આવ્યા છે, કોઈ સિંગલ નથી ને? બધા પરણેલા જ છે ને? ઓકે, તો સરસ મજાની એવી જ ગેમ હું રમાડું છું, બરાબર? લેડીઝ ફર્સ્ટ, એટલે આપણે બ્યુટીફુલ ગર્લ્સ જે બધી છે એનાથી શરૂ કરીએ. લેડીઝ તો લાગતા નથી, આજે બધા કોલેજની છોકરીઓ જ લાગો છો. તો સૌ પ્રથમ આપણે તમારાથી જ સ્ટાર્ટ કરીએ મેડમ, રંજન મેમ. હવે જેટલા પણ લેડીઝ છે બધાએ ધ્યાનથી સાંભળવાનું છે. એક સરસ મજાનો છે ને મૂવીનો ડાયલોગ છે અને એ ડાયલોગ છે, એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યાં જાનો રમેશ બાબુ, બરાબર? હવે આ ઓરિજિનલ ડાયલોગ છે, પણ તમારે રમેશ બાબુની જગ્યાએ તમારા જે સુંદર મજાના હેન્ડસમ પાર્ટનર છે, તમારા હસબન્ડ છે, એનું નામ લેવાનું છે. ઓકે, ફરી એકવાર ડાયલોગ રિપીટ કરી દઉં છું, તમારાથી જ આપણે શરૂ કરીએ છીએ. એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યાં જાનો રમેશ બાબુ, પણ રમેશ બાબુની જગ્યાએ તમારા હેન્ડસમ પાર્ટનર. ઓકે, પ્લીઝ ના. એક ચુટકી સિંદૂર કી કિંમત, एक चुटकी की कीमत तुम क्या जानो सुरेश. ઓહો હો, સુરેશ બાબુ એમ પ્રેમથી બોલવાનું છે પ્લીઝ. સુરેશ બાબુ. ક્યાં બાત ભાઈ, રંજન મેમ માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. હવે જો આમાંથી જે મસ્ત ડાયલોગ જે ફેમિલી વાળા બોલશે ને એ ફેમિલી વિનર થવાની છે. ઓકે, યસ મેમ. શું નામ તમારું? ઉર્મિલા મેમ પાસે આપણે આવી ગયા છે. હવે ડાયલોગ તમારે સેમ બોલવાનો છે, બરાબર? એક ચુટકી સિંદૂર કી કિંમત
તુમ ક્યાં જાનો મેરે હેન્ડસમ બાબુ. તમારું નામ જે છે તમારા પાર્ટનરનું એ લગાવવાનું છે. ઓકે. एक एक चुटकी सिंदूर तुम क्या जानो जानू हिम्मतलाल. ઓહો હો ક્યા વાત હે. આગળ શું બોલ્યા તમે હિંમતલાલની પહેલા? જાનુ. ઓહો હો ક્યા બાત હે. મેરેજ કોઈના થઈ રહ્યા છે ને રોમેન્ટિક કોઈ બીજું થઈ રહ્યું છે. ભાઈ ડબલ તાળીઓ થવી જોઈએ મેડમ માટે. एजुकेशन बोल एजुकेशन हाँ हाँ बोलो बोलो तुम क्या जानो नरेश बाबू. ક્યાં વાત હે ભાઈ. મેડમ માટે વધારે તાળીઓ થવી જોઈએ. એમણે ટ્રાય કર્યું એટલીસ્ટ આ ઉંમરે. હવે આપણે કવૈયા ફેમિલી તરફ જઈએ. આ સાઈડ યંગસ્ટર્સ છે ને, આવી જાઓ મેદાનમાં. તમારા ફેમિલીની ફરમાઈશ છે. યસ યસ. પિત્રોડા પરિવારમાંથી તો કોઈ બાકી ના રહેવા જોઈએ. વડીલો હોય તો યંગસ્ટર્સ તો આવવા જ જોઈએ. પ્લીઝ આવી જાઓ. ચલો. હા મેઇન કલાકાર ભાઈ ભાભી છે એવું. ચલો પ્લીઝ આવી જાઓ. હા એ તો લાગે જ છે. એકદમ જોરદાર લાગી રહ્યો છે બંને. મેચિંગ કરીને આવ્યા છે ફૂલ ફેમિલી. તો મેમ ડાયલોગ તમને ખબર જ છે. એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યાં જાનો. તમારા હેન્ડસમ પાર્ટનર. ઓકે. ફઈ ફુવા પ્લીઝ આવી જાઓ. કમોન ફઈ ફુવા પ્લીઝ તમે આવી જાઓ અહીંયા. ચલો તમારી વારી પહેલા છે. કાકા કાકી પણ બાકી છે. કોઈ આમાં લાભ લેવામાં બાકી ના રહેવું જોઈએ આજે. આવી જાઓ ફઈ અહીંયા આ બાજુ. આવી જાઓ મેદાનમાં. યસ. મસ્ત મજાનો ડાયલોગ છે એ બોલવાનો છે. બરાબર. ફૂ આવ્યા છે ને સાથે. ઓકે. હવે એ તો તમે બોલશો એટલે સાંભળી લેશે તમારો અવાજ. બરાબર. એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યાં જાનો. તમારા પાર્ટનરનું નામ. ઓકે. एक चुटकी की कीमत तुम क्या जानो सुरेश सुरेश बाबू. ઓહો ક્યા બાત હે. સુંદર પ્રેમથી બોલ્યા સુરેશ બાબુ. યસ મેમ તમારી વારી. एक चुटकी सिंदूर की कीमत तुम क्या जानो भाविक. કેટલું મીઠું બોલ્યા ભાઈ. તાળીઓ થવી જોઈએ મેડમ માટે. તો હવે તમને એને સવાલ કર્યો છે તો કિંમત કઈ પણ દો. કેટલી કિંમત છે એક ચુટકી સિંદૂરની? યસ. તમે નામ બોલાવો એટલે આવી જશે કાકા. બરાબર. હા ડાયલોગ બોલો એટલે કાકા આવી જશે. एक चुटकी की कीमत क्या जानू राजू बाबू. ક્યા વાત હે ભાઈ. સુંદર મજાનો ડાયલોગ બોલ્યો છે. હવે આપણે કવૈયા ફેમિલી તરફ જઈએ. તો ચલો કવૈયા ફેમિલી હજુ ઓન ધ વે છે એટલે આપણે એમનો પછી વારો લઈશું. અત્યારે હવે આપણે પિત્રોડા ફેમિલીના જે જેન્ટલમેન છે બધા એમનો વારો લઈ લઈએ. તો હવે લેડીઝ પછી જેન્ટલમેનનો વારો આવે ને. સુરેશભાઈ ક્યાં છો તર્યા? આજે છે ને તમારે કઈ ચિંતા ના કરવાની હોય. કામ બામ બધું છોડી અને આજે દીકરો પરણાવવાનો છે એટલે તમારે અહીંયા જ રહેવાનું છે. સુરેશભાઈ અને રાજુભાઈ પ્લીઝ આવી જાઓ. હવે આ ડાયલોગ છે. બડે બડે શહેરો મેં છોટી છોટી બાतें હોતી રહેતી હૈ સેન્યોરિટા. તો સેન્યોરિટા તો હિરોઈનનું નામ છે પણ તમારે તમારી હિરોઈનનું નામ લેવાનું છે. બરાબર. बड़े बड़े शहरों में छोटी छोटी बातें होती रहती है सेन्योरिटा. एनी जगह तुम्हारी हीरोइन. बड़े बड़े शहरों में छोटी मोटी बातें होती है रंजन. ओहो हो भाई ताड़ीओ थवी જોઈએ સુરેશભાઈ માટે. ક્યા બાત હે સર. તમારી વારી. પહેલા તો તમારા પાર્ટનર કાકી તમારે સાથે ઊભવાનું હોય. પછી આમ અલગ અલગ આજે ન ચાલે. હા હવે મસ્ત ફીલ આવશે. હવે એમની સામે જોઈને બોલવાનું છે. बड़े बड़े शहरों में छोटी छोटी बातें होती रहती है. तुम्हारा पार्टनर નું નામ. बड़े बड़े शहरों में छोटी छोटी बातें होती रहती है लता. ઓહો ક્યા વાત હે ભાઈ. આમાં તો તાળીઓ બને છે. એકદમ પ્રેમથી બોલ્યા છો. ક્યા વાત હે સર. શું લેકો છે તમારો સર. बड़े 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 शहर में
छोटी छोटी बात होती है उर्मिला। ભાઈ તાળીઓ થતી રહેવી જોઈએ. હા, જો તાળીઓ પાડવાથી કોરોના થતો નથી, પછી તાળીઓ પાડવાથી ઠંડી લાગતી નથી, તાળીઓ પાડવાથી મેકઅપ પણ વિખાતો નથી. એટલે મારે છે ને હવે કેવું ના પડે, આપણે જોરદાર તાળીઓ પાડતું રહેવાનું છે. छोटे छोटे शहरों से बड़े बड़े शहरों से छोटी छोटी बातों में होती रहती है गीता. ભાઈ તાળીઓ તો થવી જ જોઈએ, કેમ કે આ ઉંમરે ડાયલોગ યાદ રાખવા ને બોલવા. પહેલી વાર માઇક હાથમાં લઈએ ને ત્યારે સીટીઓ વાગે, ખબર છે? તો પણ સરે સારું બોલ્યું છે. યસ સર, ભાવિક સર, તમારું તો નામ એકદમ યાદ રહી ગયું. મેડમે એટલા મધુર અવાજમાં બોલ્યું છે ને. बड़े बड़े शहरों में छोटी छोटी बातें होती रहती है दिव्या. તમે તો પણ કેમ ગુસ્સામાં બોલ્યા? મેડમે જેટલું મધુર બોલ્યું એટલું તમે ગુસ્સામાં બોલ્યા. આ ડાયલોગ મનાવવા માટે છે સર, રિસાવવા માટે નથી. હા, ઓકે. સો એવરીવન, હવે કવૈયા ફેમિલી હજુ ઓન ધ વે જ છે, એવું છે. તો હવે અહીંયા પિત્રોડા ફેમિલીનું જે શાનદાર પરફોર્મન્સ રહ્યું, એમાં મારા તરફથી હું જે વિનર છે એ કહું છું કે આપણા ગર્લ્સમાં જે વિનર છે એ ભાવિક સરના આપણા વાઇફ જે સુંદર મધુર અવાજમાં બોલ્યા, અને જેન્ટલમેનમાં જે વિનર છે એ સર આપણા મધુર અવાજમાં જે બોલ્યા હતા, એમનું શું નામ છે? લાલાભાઈ, પરાગભાઈ ભાઈ વિનર છે. હવે આપણે જોઈએ, બંને માટે તાળીઓ થવી જોઈએ. અને હવે કવૈયા ફેમિલીની વારી છે. હવે કવૈયા ફેમિલી જ્યારે પણ આવે ને ત્યારે આપણે સરસ મજાનું સ્ટાર્ટ કરવાનું છે ફરીથી. આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા પિત્રોડા ફેમિલીના પ્રિન્સ મિલન અને કવૈયા ફેમિલીના પ્રિન્સેસ ધારા આપણી વચ્ચે થોડી જ ક્ષણોમાં આવવાના છે, અને પછી આપણે શરૂ કરવાના છીએ આપણા દરેક ગુજરાતીઓને પ્રિય એવા સુંદર મજાના ગરબા. ભાઈ કહેવાય છે કે આપણા ગુજરાતમાં છે ને કોન્સર્ટ થતા નથી, કેમ કે કોન્સર્ટમાં હોય છે ગિટાર, અને આપણે બધાને રમવા માટે શું જોઈએ ભાઈ? ઢોલ નગારા જ્યાં સુધી વાગે નહીં ત્યાં સુધી આપણા પગ થીરકે નહીં અને મન મોર બનીને થનગાટ કરે નહીં. તો આ સુંદર મજાના ગરબા આપણે રમવાના છે. આ અદ્ભુત લાઇટિંગ છે, શાનદાર સ્ટેજ છે, આ જે ગ્રાઉન્ડ છે એમાં બધાએ મન ભરીને ઝૂમવાનું છે. મિલન અને ધારાના લગ્ન કાલે થવાના છે, એટલે આ જે યાદો છે એ કેમેરામાં કંડારાઈ જાય અને હંમેશા માટે આપણે જીવનભર યાદ રાખીએ એટલા સુંદર રીતે આપણે બધાએ સાથે મળીને રમવાનું છે. એક પછી એક બધા જ રાઉન્ડ આપણે લેવાના છીએ ગરબાના. મસ્ત મજાના તાલી રાઉન્ડથી શરૂ કરીને ટીટોળોથી લઈને ડીજે ડાન્સ પણ કરવાના છીએ, અને સાથે સાથે આપણી વચ્ચે સુંદર મજાના સિંગર પણ છે, એમના સુમધુર અવાજમાં આપણી વચ્ચે ગાવાના છે. તો આ સિંગરનો પણ આપણે લાભ લેવાના છીએ. આપણા સિંગર્સનું નામ છે હેમંત જોશી અને આરતી ભટ્ટ, જે આપણી વચ્ચે થોડી જ ક્ષણોમાં સ્ટેજ પર ઉપસ્થિત થશે, અને એની સાથે જાબાઝ અને ખતરનાક મ્યુઝિક પ્લેયર્સની ટીમ પણ છે. એટલે બધાના મન છે એ રમવા માટે થનગની ઉઠવાના છે. એટલે આપણે એમ જ સમજવાનું છે કે ભાઈ આપણા માટે બીજી નવરાત્રિ આજે આવી ગઈ છે. સૌથી પહેલાં તો જેટલા લોકો ટ્રેડિશનલમાં આવ્યા છે, ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. આ ટ્રેડિશનલનો પૂરો લાભ લેવાનો છે અને સુંદર રીતે રમવાનું છે. સો એવરીવન, હવે આજની સાંજમાં જેમની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા પિત્રોડા ફેમિલીના પ્રિન્સ મિલન અને કવૈયા ફેમિલીના પ્રિન્સેસ ધારા આપણી વચ્ચે શાનદાર ધમાકેદાર બ્યુટીફુલ એન્ટ્રી લેવા જઈ રહ્યા છે. કમ ઓન એવરીવન, કાઉન્ટ વિથ મી. 10, come on, 10, 9, 8, અવાજ હજુ સંભળાતો નથી. 8, 7, 6, 5, 4, 3, 2, 1. Yoo-hoo! Going to enter on the stage.
Our gorgeous couple, Milan and Dhara, finally on the ground. क्या बात है, watch your romantic couple, everyone. क्या बात है, मिलन एंड धारा फाइनली ऑन ધ સ્ટેજ एवरीवन. જોરદાર તાળીઓ થવી જોઈએ મિલન અને ધારા માટે. ભાઈ ફરી એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ મિલન અને ધારા માટે. કમ ઓન એવરીવન. યસ, क्या बात है. સો પિત્રોડા ફેમિલીના પ્રિન્સ અને કવૈયા ફેમિલીના પ્રિન્સેસ આપણી વચ્ચે છે. પ્લીઝ ટેક યોર સીટ. સૌથી પહેલા તો બંને બ્યુટીફુલ અને ગોર્જિયસ લાગી રહ્યો છો. ગ્લો દેખાઈ રહ્યો છે ચહેરા પર. પણ હવે જો આવતીકાલે તમે પ્રભુતામાં પગલાં માંડવાનો છો, પરણવાનો છો, એટલે એમનેમ તો નહીં જ આજે આપણે આજની સાંજ પૂરી કરીએ. તમને બંનેને થોડીક ટાંગ ખીચાઈ તો જે થશે, બનવી જોઈએ, બરાબર ને? બસ થોડા સવાલો છે, એના જવાબો તમારે આપવાના છે. ઓકે, તો ફેમિલી ટાંગ ખીચાઈ થોડી થવી જોઈએ કે નહીં નવા કપલની? તમે હા પાડશો તો જ થશે. હા કે ના? યસ, જો ભાઈ મિત્રોએ હા પાડી દીધી છે. સો મિલન એન્ડ ધારા, સગાઈ અને લગ્નની વચ્ચેનો જે સમય હોય ત્યારે આ જે સવાલ છે એનો જવાબ તમે નક્કી કરેલો જ હશે. તો આ સવાલ છે કે ઘરમાં કોનું ચાલવાનું છે? છે ને મસ્ત સવાલ? યસ. બંનેનું ક્યાં વાત હે ભાઈ. અત્યારે તો તમે કહો છો કે બંનેનું ચાલશે, પણ તમારી ફર્સ્ટ એનિવર્સરી આવશે ત્યારે મને ફરીથી બોલાવજો, ત્યારે આપણને ખબર પડશે કે કોનું ચાલે છે, બરાબર ને? યલો કલર. યલો કલર બરાબર છે ધારા? સાચું જ છે ને? ઓકે ભાઈ, આ જવાબ માટે તો તાળીઓ થવી જોઈએ, એમને યાદ છે. હવે છેલ્લો સવાલ, વધારે હેરાન નહીં કરું તમને. તો મિલન અને ધારા, આ સવાલ બંને માટે છે કે તમારે બંને એકબીજાને એક જ શબ્દ વાપરવો હોય તો એ કયો શબ્દ એકબીજા માટે વાપરો? કયા શબ્દમાં ધારા છે એની આખી પર્સનાલિટી આવી જશે? મિલન, તમે પહેલા જવાબ આપો. બ્યુટીફુલ. ક્યાં વાત હે, બ્યુટીફુલ. ખરેખર ધારા બ્યુટીફુલ છે. ધારા, તમારા માટે સેમ સવાલ. કોઈ એક જ શબ્દમાં તમારે મિલન જે છે એનું વર્ણન કરવાનું છે. જસ્ટ વન વર્ડ. ઓનેસ્ટ. ક્યાં વાત હે, ધારાનો જવાબ છે ઓનેસ્ટ. ભાઈ બંનેના જવાબ માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. ઓનેસ્ટ એન્ડ બ્યુટીફુલ, આપણા ગોર્જિયસ કપલ. સો એવરીવન, થેન્ક યુ મિલન, થેન્ક યુ ધારા. હવે તમારું ફંક્શન છે, તમારે જોરદાર એન્જોય કરવાનું છે.
આ આપણું આજનું મોડર્ન વૃંદાવન છે અને આપણા મોડર્ન વૃંદાવનના રાધા અને કૃષ્ણ આપણી વચ્ચે આવી ગયો છે. તો હવે આપણે સૌ સુંદર મજાના રાસની શરૂઆત કરવાના છીએ. સો એવરીવન કમ ઓન, બી રેડી. જોરદાર એનર્જી ભરીને બધા જ રેડી થઈ જાઓ. હું રાજેશ લવજીભાઈ પિત્રોડા આપ સૌનું મારા પરિવાર વતી સૌનું સ્વાગત કરું છું. સૌ પ્રથમ મારો મોસાળ પક્ષ ઉમરાણીયા પરિવારનું હું સ્વાગત કરું છું. ત્યારબાદ જેના આનંદનો કોઈ પાર નથી એવા પરમાર પરિવારનો આજે હું સ્વાગત કરું છું, જેમના આજે ભાણેજના લગ્ન છે. ત્યારબાદ હું સ્વાગત કરું છું આસોડિયા પરિવારનું, જે મારા સસરા પક્ષના છે. ત્યારબાદ હું સ્વાગત કરું છું ગોહિલ પરિવારનું, જે ભાવિકના સસરા પક્ષમાં છે. ત્યારબાદ હું સ્વાગત કરું છું આજના મુખ્ય કહી શકાય એવા હરેશભાઈ જીવરાજભાઈ કવૈયા તેમજ કવૈયા પરિવારનું, કેમ કે હરેશભાઈના દીકરી ધારાના સાથે મિનલના લગ્ન થવા જઈ રહ્યા છે. ત્યારબાદ મારા પિત્રોડા પરિવારનું સ્વાગત કરું છું, તેમજ સંબંધીઓ, મિત્રો અને ફ્રેન્ડ સર્કલનું. આજે આપણે બધા મિલનના અને ધારાના લગ્નની પ્રસંગે રાસ ગરબા રમવાનો આનંદ માણવાનો છે. જેના સંગીતના સાત સૂર, જેમ સંગીતના સાત સૂર છે, તેમ પિત્રોડા, પરમાર, આસોડિયા, રાઠોડ, ગોહિલ અને કવૈયા એમ સાત પરિવાર સાથે ભેગા મળીને રાસ ગરબા રમવાના છે. રાસ ગરબા રમવાનો આનંદ માણવાનો છે. પરમાર અને કવૈયા પરિવાર કહે છે કે આજે ઓર્કેસ્ટ્રા વાળા વગાડતા ઠાકશે, પણ અમે રમતા નહીં ઠાકીએ. બરોબર છે ને? એ પરમાર અને કવૈયા હોકારો તો આપો બાપુ. કવૈયામાંથી કઈ નથી આવતું ભાઈ. હા, કવૈયા ક્યાં છે? ત્યારબાદ સ્વાગતમાં છે રાઠોડ પરિવાર, જે મારા સુરેશ કુમારનો પરિવાર છે. એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. પરમાર અને કવૈયા પરિવાર ઓર્કેસ્ટ્રા વાળા ક્યાં ગયા સાહેબ? તમારે વચ્ચે ચેલેન્જ છે પરમાર અને કવૈયા પરિવારનો. એ લોકો એમ કહે છે કે ઓર્કેસ્ટ્રા વાળા વગાડતા ઠાકશે, પણ અમે રમતા નહીં ઠાકીએ. તો શું કહો છો ભાઈ? ઓર્કેસ્ટ્રા થઈ જાય કવૈયા અને પરમાર પરિવારનો મુકાબલો ઓર્કેસ્ટ્રા સાથે. તો આપણે હવે રાસ ગરબા ચાલુ કરીએ. તો પિત્રોડા પરિવારને સૌને વિનંતી કરું કે સૌ બધા ઓડિયન્સને ભેગા કરો રાસ ગરબા રમવા. ચાલો બધા ઉમરાણીયા પરિવારો આવી જાઓ, પરમાર પરિવાર આવી જાઓ રાસ ગરબા રમવા, આસોડિયા પરિવાર.
રાઠોડ પરિવાર આવી જાઓ, ગોહિલ પરિવાર આવી જાઓ, કવૈયા પરિવાર આવી જાઓ, બધા મિત્ર સર્કલ, ફ્રેન્ડ સર્કલ. અમને મારા ભાઈ અને ભત્રીજાઓ, હાલો બધા ઓડિયન્સ ભેગું કરો, આવી જાઓ. આ રાજુ કાકાનો બોલ છે આજે, ઘટવો નો છે બાપુ. હલો ઉમરાળિયા પરિવાર હજી બાકી છે, દેવા નથી કોઈ. આસોડિયા પરિવાર, પરમાર ને તો કવૈયા પરિવાર ને, કવૈયા ને પરમાર ની હશે છે કોમ્બિનેશન છે બધાનું ભાઈ, ઓર્કેસ્ટ્રા વાળા સાથે, બરોબર છે. ઓર્કેસ્ટ્રા વાળાને ખાસ વિનંતી, રાજુભાઈ પિત્રોડાનું નાક ન કપાય. ઓકે થઈ જાય, રેડી, બધા સ્ટાર્ટ. ઓકે ચાલો સ્ટાર્ટ કરો. ક્યાં વાત હે સર, તમારા એક બોલ થી બધા આવી ગયા હો. રાજુભાઈ માટે પહેલા તો જોરદાર તાળીઓ થવી જોઈએ. ક્યાં વાત હે સર. બધા પરિવારને એક સાથે અહીંયા ગ્રાઉન્ડમાં લાવી દીધા. તો મિત્રો હવે બધાએ એ ભાવથી રમવાનું છે કે અભી તો પાર્ટી શરૂ હુઈ હે. ઓકે, ઓલ ધ બેસ્ટ ફેમિલી. હવે આપણે શાનદાર ગરબા શરૂ કરીએ. પહેલા બધા જ મહેમાનોને રિક્વેસ્ટ કરીશ કે કોઈ પણ મને છે ને બેઠેલા ના દેખાવા જોઈએ. બધા જ મહેમાનો, મિત્રો, પાડોશી, ગ્રાઉન્ડ જે છે એ હલાવી દેવાનું છે. આજે આપણી વચ્ચે સુંદર મજાના સિંગર છે, એમના મધુર અવાજમાં પ્રસ્તુતિ કરવાના છે હેમંત જોશી અને આરતી ભટ્ટ. અને આ સુંદર મજાનું આયોજન તમે જે જોઈ રહ્યા છો, અદ્ભુત લાઇટિંગ, શાનદાર સ્ટેજ, અદ્ભુત કલાકારો, સુંદર આયોજન અને અદ્ભુત LED સ્ક્રીન, એ બધું જ કરવામાં આવ્યું છે બેસ્ટ મ્યુઝિકલ ઇવેન્ટ્સ ચેતન રૈયાણી દ્વારા. સો એવરીવન be ready for the first Garba round of our musical night. And one cheer up for our Prince and Princess Milan and Dhara. Come on, hip hip hooray! હે માં જગદંબા માં તું જોગણી જ રે, જગદંબા માં તું જોગણી ને માં જપીએ માં તોડાઈ જા. હે માડી આખંડ થોડા દીવડા બળે હાર રે માં તું પર ગટયા પોયા. હે ધીરે હે મારા કાઠિયાવાડમાં કોક દીજ રે, હે મારા કાઠિયાવાડમાં કોક દી આને તું ભલો હે ભલો પડ મારા બાપ. હે તને આપું મોંઘે રામા હાર રે તુને સ્વર્ગ બોલાવું શામળા.
બારી લાવે મારી સૈયારું કોંભ ગળુલો બારી લાવે મારી સૈયારું શંકર જલડે નાય હો મોળિયો જલડે નાય હો હાલો મારી સૈયારો હાલો મારી બાયો રે ગણેશ વધારે
માટે જ ધામ રે માં આવ્યા છે માટે ધામ રે માં ઓ
કે માં તારો ગરબો જા કમજોર ઘૂમે ગોળ ગોળ પાવાગઢની ઓળ મારે માં તારી ઓઢણી રાતી ચોળ ઉડે રંગ છોડ પાવાગઢની ઓળ મારે સાજી સોણો શણગાર હે માડી ગરબે ઘૂમે સાજી સોણો શણગાર માડી તારા પગ રવથી પાવન પગ થા તારી ઓઢણી રાતી ચોળ ઉડે રંગ છોડ પાવાગઢની ભોળ ધન્ય ભાગ્ય પિત્રોડા પરિવારના કે આજે આપણા આંગણે ગુરુ શ્રી ઘનશ્યામ બાપુ ગોંડલિયા પધાર્યા છે. તો સુરેશભાઈ પિત્રોડા અને સમગ્ર પિત્રોડા પરિવાર તરફથી ગુરુજીનું હૃદય બિછાવીને સ્વાગત છે. પધારો ગુરુજી શ્રી ઘનશ્યામ બાપુ ગોંડલિયા.